કંપની ફિઝિક્સવાલા માટે ઉજવણીનો દિવસ રહ્યો, કારણ કે તેના અનેક વિદ્યાર્થીઓ સીબીએસઈ ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ 2026માં ઉચ્ચ સ્કોર તરીકે ઉભરી આવ્યા। ગુરુવારનો દિવસે એજ્યુકેશન કંપની ફિઝિક્સવાલા માટે ઉજવણીનો દિવસ રહ્યો, કારણ કે તેના અનેક વિદ્યાર્થીઓ સીબીએસઈ ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ 2026માં ઉચ્ચ સ્કોરર તરીકે ઉભરી આવ્યા છે, જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ પૂરેપૂરા 100% ગુણ મેળવ્યા છે। ટોચનું પ્રદર્શન કરનારાઓમાં ફાઝિલકાના વૈભવ અરોરા, અમદાવાદના અમોલિક પંડિત અને ભુવનેશ્વરના આયુષ્માન મોહપાત્રાનો સમાવેશ થાય છે, જેમણે 100% ગુણ મેળવીને દેશમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે। પોતાના અનુભવો શેર કરતા વૈભવ અરોરાએ જણાવ્યું કે સતત તૈયારી, નિયમિત પ્રેક્ટિસ અને શાળા તથા પીડબ્લ્યુના શિક્ષકોના માર્ગદર્શનથી મને પરફેક્ટ સ્કોર મેળવવામાં મદદ મળી। અમોલિક પંડિતે જણાવ્યું કે નિયમિત રિવિઝન અને સેમ્પલ પેપર્સ સોલ્વ કરવાને કારણે 100% સ્કોર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી। આયુષ્માન મોહપાત્રાએ ઉમેર્યું કે શિસ્તબદ્ધ રહેવું અને ચોક્કસ સ્ટડી પ્લાનનું પાલન કરવાથી પૂરેપૂરા ગુણ મેળવવાનું શક્ય બન્યું છે। रिपोर्ट बाय अश्विन लिंबाचिया, अहमदाबाद। मतलब कंसिस्टेंटली रहा हूँ मैं, हर रोज लेक्चर रिवाइज करता था, क्लास नोट्स देखता था और पीडब्ल्यू से भी बहुत सपोर्ट मिला है। पहले सेल्फ स्टडी किया करता था मैं। 10th में मैंने पीडब्ल्यू ज्वाइन किया। पीडब्ल्यू में मॉड्यूल्स बहुत ही अच्छे, मतलब बहुत अच्छे लेवल के क्वेश्चन होते हैं, बेसिक टू एडवांस में, और बहुत ही फायदा मिलता है उसको सॉल्व करके। और पेरेंट्स का बहुत ही मेरी जर्नी में बहुत अच्छा सपोर्ट रहा है। वो हमेशा कुछ अगर डाउन हो रिजल्ट प्री बोर्ड में तो भी मेरे को सपोर्ट करते हैं। हेलो, હું જીમી શાહ, સેન્ટર હેડ ફિઝિક્સવાલા અમદાવાદ। આજે આપણે બધા મળ્યા છીએ અહીંયા ફિઝિક્સવાલાનું જે સીબીએસઈ ક્લાસ 10thનું રિઝલ્ટ આવ્યું 15 એપ્રિલ, રાઈટ, એનું સેલિબ્રેશન માટે મળ્યા છીએ। સીબીએસઈનું જે રિઝલ્ટ છે એમાં 500માંથી 500 એટલે કે AIR1 ટોપ રેન્ક પીડબ્લ્યુ વિદ્યાપીઠના 3 સ્ટુડન્ટને ફૂલ પર્સન્ટેજ મળેલ છે, જે સ્ટુડન્ટ કમ્યુનિટી માટે, પીડબ્લ્યુ માટે બહુ ગર્વની વસ્તુ છે। પીડબ્લ્યુ વિદ્યાપીઠ એટલે કે પીડબ્લ્યુ ફિઝિક્સવાલાનું ઓફલાઈન વર્ટિકલ એ બેઝ છે SPT² મોડેલ પર, જેનો મતલબ છે સ્ટુડન્ટ, પેરેન્ટ, ટીચર અને ટેકનોલોજી। ફિઝિક્સવાલા વિદ્યાપીઠ ટેકનોલોજીને જોડે છે સ્ટુડન્ટ, પેરેન્ટ અને ટીચર્સથી, જેના લીધે મેક્સિમમ બેનિફિટ સ્ટુડન્ટને મળે છે અને એ એના એજ્યુકેશનમાં સારી રીતે પ્રગતિ કરી શકે છે। હેલો, મારું નામ જીલ પ્રજાપતિ છે। હું અહીંયા ફાઉન્ડેશન ડિવિઝન હેડ છું। ફાઉન્ડેશન ડિવિઝન મતલબ કે 8, 9, 10ના સ્ટુડન્ટ આવે છે અહીંયા ભણવા માટે, રાઈટ। અને 10thના છોકરાઓનું આપણે 15 એપ્રિલે જે રિઝલ્ટ આવ્યું છે એના સેલિબ્રેશન માટે આપણે અહીંયા આજે મળ્યા છીએ। સો બહુ જ સારું રિઝલ્ટ આવ્યું છે। જેમ કે ઓલરેડી અમારા સેન્ટર હેડ સર જે જીમી શાહ સરે જણાવ્યું કે આખા અમદાવાદમાંથી 50થી વધારે છોકરાઓનું 90%થી અબવ આવ્યું છે, જેમાં અમારું હાઈએસ્ટ રિઝલ્ટ આવ્યું છે 98%, અને આપણે સેટેલાઇટ સેન્ટરનું પણ બહુ સારું રિઝલ્ટ આવ્યું છે અમદાવાદમાં। જી સર, સર હું રિઝલ્ટના પર્સન્ટેજની વાત કરું તો આપણા જે અમદાવાદમાં 5 સેન્ટર છે, 5 સેન્ટરની 100% રિઝલ્ટ છે આપણું, મતલબ કે 100% રિઝલ્ટ છે। બધા જ સ્ટુડન્ટ જે છે બોર્ડની એક્ઝામમાં બહુ સારા પર્સન્ટેજ સાથે ઉત્તીર્ણ થયા છે, રાઈટ। અને જેમ કે મેં તમને ઓલરેડી જણાવ્યું કે 95% અબવ બી અમારા 20+ સ્ટુડન્ટ્સ આવ્યા છે અને 90% અબવ 50+ સ્ટુડન્ટ આવ્યા છે, અને દરેક સેન્ટરમાંથી બેસ્ટ રિઝલ્ટ આપ્યું છે અમે जितना भी एरिया में अपना सेंटर से है। हेलो एवरीवन, मेरा नाम अंजलि है। मैं यहाँ केमिस्ट्री पढ़ाती हूँ और जैसा कि आप लोगों को पता है कि आज कल 10th का रिजल्ट आया था, आज यहाँ सेलिब्रेशन हो रहा है। और एज अ फैकल्टी मैं आपको ये बोलना चाहती हूँ कि यहाँ अहमदाबाद का इतना बढ़िया रिजल्ट आया है। आज ही मैंने बच्चों से इंटरेक्ट किया है थ्रू फ़ोन कॉल्स, थ्रू मैसेजेस। वो बोल रहे हैं कि मैम, उनके पेरेंट्स बोल रहे हैं कि हम बहुत सेटिस्फाई हैं इस चीज़ से। तो इसी चीज़ को हम सेलिब्रेट कर रहे हैं आज। एज अ फैकल्टी मैं ये सजेस्ट करूँगी, देखिए ऑनलाइन में भी फैकल्टीज पढ़ा रही है, ऑफलाइन में भी फैकल्टीज पढ़ा रही है, बट अगर मैं एक बेसिक डिफरेंस की बात करूँ वो ये है कि ऑफलाइन में ना 1-to-1 इंटरेक्शन होता है फैकल्टी का स्टूडेंट्स के साथ, बट वो ऑनलाइन में पॉसिबल नहीं है। ऑब्वियसली आप लोग जानते हो। ऑफलाइन की मैं बात करूँ, मुझे अपने हर एक बैच के बच्चे के बारे में पता है।
चाहे वो मेंटली अगर इन केस उनको कुछ प्रॉब्लम आ रही हो या एकेडमिक रिलेटेड उसको कुछ प्रॉब्लम आ रही हो, तो मैं डायरेक्ट 1-to-1 उससे इंटरेक्शन कर सकती हूँ, उसके पेरेंट्स के थ्रू ये बात पहुंचा सकती हूँ। इवन यहाँ जो डाउट सॉल्व होते हैं आफ्टर क्लास के बाद भी हम उन बच्चों को रोक के रखते हैं। मुझे फॉर एग्जांपल एक क्लास चल रही है मेरी और मुझे पता है कि उस बच्चे को सपोज ये टॉपिक समझ में नहीं आया, तो मैं आफ्टर क्लास उस बच्चे को रोकूंगी और उससे उसकी प्रॉब्लम पूछूंगी कि बेटा कहाँ आपको इस सब्जेक्ट में या पर्टिकुलर टॉपिक में प्रॉब्लम हुई है। तो आई थिंक ये जो डिफरेंस है एक बहुत मेजर डिफरेंस है इन ऑफलाइन एंड ऑनलाइन। वहीं डाउट सॉल्विंग की बात करें तो सेम डे आपके डाउट सॉल्व हो जाते हैं, बट ऑनलाइन में क्या होता है ना, बच्चा थोड़ा सा अपना मतलब रख के रखता है, स्टोर करके रखता है डाउट और एट द लास्ट टाइम वो भूल जाता है सॉल्व करने के लिए। तो आई थिंक ये एक बहुत बड़ा एडवांटेज है।